પહોંચ્યું એમ એમણે પુષ્ટિ માર્ગની એક તો રચના કરી છે, એટલે કે એમનું એક નામ એવું આવે કે પૃથક માર્ગ પ્રણેતા છે, એવું નામ છે આઈ થિંક. અને બીજું એવું કે એમણે પણ એટલે કે પુષ્ટિ માર્ગને એમણે પ્રકટ કર્યો. એટલે બીજું એમણે ભાગવતનો પ્રચાર કર્યો છે, ભાષ્ય કર્યું છે, તત્વાર્થ અને મન લખ્યું છે, એમણે સુબોધિની જેવું મહાભાગવત રચ્યું છે અને જીવોને માર્ગદર્શન આપ્યું છે. અને પોતાના વંશની સ્થાપનાથી એમણે પણ જીવોનો ઉદ્ધાર કર્યો છે, એ પણ સૂર્ય સમાન. એટલા માટે એમનું બીજું એક નામ એવું છે શ્રી પ્રભુજીનું કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, જેમણે ભક્તિ માર્ગનો એમ કે પ્રકાશ કર્યો છે સૂર્યની જેમ. એમ બીજું પણ એક નામ હશે, મેં નોંધ્યું નથી, 3 નામ હતા. એક પેલું પૃથક માર્ગ ઉપદેષ્ટા છે અને એક બીજું પણ, જે કોઈને ખબર હોય તો કહેજો. ભક્તિ માર્ગબ્જ માર્તંડ એક અને આ ખરું, અને પૃથક માર્ગ ઉપદેષ્ટા છે એ પણ ખરું. બીજું એક છે હજુ મેસ્મેરિઝમ થઈ ગયું છે, અને ખબર છે પુષ્ટિ લીલા કરતા બધું જ આવી ગયું છે. બીજું આગળ કોઈને કહેવું હોય તો કહેવું, એટલે મારી દ્રષ્ટિ બધું આવી ગયું છે. પછી ભગવતી માસી આપણે જયારે નામ લેતા હતા ને ત્યારે ખબર છે કે એ કયું નામ, મને જયારે સૂર્ય દેવતા નો હોય ત્યારે મને પેલું માર્તંડ એટલે સૂર્ય, એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગનો જન્મ આપનાર એવા સૂર્ય સમાન. હા, પણ હું તમને બીજું કહું છું કે આપણે જયારે નામ લેતા હતા ને ત્યારે ખબર આપણે બીજા કે ત્રીજા જ નામમાં આવતું હતું કે જ્યાં કરોડો કરોડો સૂર્યના કિરણો પણ જ્યાં પહોંચી ના શકે ત્યાં આગળ શ્રી વલ્લભનું પહોંચે એમ. તે કયું નામ, ત્રીજું કે ચોથું જ નામ છે, આજે વાંચી લઈશ, કારણ કે જયારે જયારે હવે ને ફોઈને યાદ હશે. ફોઈ બોલો. ચોથું નામ તો કૃપાનિધિ. એટલે હું તમને કહું છું ચોથું નહીં, શરૂઆતનું કોઈ નામ છે, પણ જ્યાં કરોડો કરોડો સૂર્ય દેવતાના કિરણો પણ ના પહોંચી શકે ને ત્યાં શ્રી વલ્લભ પહોંચી શકે એમ, એવી રીતનું આપણે આવ્યું હતું. કઈ નહીં, ચાલો. એમના નક્ષત્ર ની છટા જેવી છે ને, એક એક નક્ષત્ર સૂર્ય કોટી કોટી સૂર્ય સમાન તેજ છે એમનું. કોટી સૂર્ય સમાપ્રભ એવું હતું કઈ. ચાલો, અનિશાબેન જોઈન થઈ ગયા છે. સૂર્યની કિરણો કાં તો તેજ એવું કઈક વાત હતી, યાદ નથી આવતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીતા, આમ રિવિઝન લીધું ને એમાં વાત આવી ને એમાં મને છે ને કેટલાય દિવસથી આ નામ યાદ કરું છું કે આપણે નામમાં કરોડો સૂર્યના કિરણો પણ જ્યાં પહોંચી ના શકે ત્યાં વલ્લભનું તેજપુંજ પહોંચી શકે. કયું નામ? ભગવતી માસી બોલ્યા હતા ને કાલે. એ તો પેલું એ તો નિશા જ ને કે સુભક્તિ માર્ગાબ્જ માર્તંડ. હા, એ જ. હું 3 નામ બોલી બકા. પૃથક માર્ગ, પૃથક શરણ તો એમાં જ હતું, પણ કાલે જ્યારે સૂર્યની વાત આવી ત્યારે તમે બોલ્યા હતા ને. પણ એ બીજું કઈ કે છે, બેન. ના, એ આજ કે છે. ઓકે, તો એ તો બોલી કરોડો સૂર્ય. આને એનો અર્થ કર્યો આપણે. લીલાનો છે ભાવ કે જ્યાં સૂર્યના કિરણોની પહોંચ નથી ત્યાં શ્રી વલ્લભ પહોંચે છે. એટલે પ્રગાઢ જે નિકુંજ છે કે જ્યાં સૂર્ય આ કેવાય ને નિવૃત્ત નિકુંજ, તો ત્યાં આગળ સૂર્યની કિરણો પણ પહોંચતી નથી. આ પ્રથમ જ્યાં બિરાજે છે.
પણ ત્યાં શ્રી વલ્લભ રૂપી જે કિરણો છે શ્રી વલ્લભના એ પહોંચે છે એટલે અમ, તો વલ્લભનું સ્વરૂપ જ એવું છે કે પ્રિયા યુગલ સ્વરૂપને અમ, તૃપ્ત કરવા વાળું છે. યુગલ સ્વરૂપના તસુખ માટે બિરાજે છે એટલે ત્યાં આપ પહોંચી શકે છે. જે લીનાબેન તમે કહો છો ને એ તમે આ જ કહેવા માંગો છો, પણ તમને અક્ષરશઃ લીનાબેન તમે પુષ્ટિ પત્રાચાર માંથી વાંચન કર્યું હતું તે મિક્સ થયું છે, નામાવલીમાં નથી આવું આવ્યું. પુષ્ટિ ના, નથી આવું પત્રાચારમાં કશું. આવ્યું છે. ના પુષ્ટિ પત્રાચારનું છે આ. હા, પુષ્ટિ લીનાબેન જે કે છે પુષ્ટિ પત્રાચારનો છે. એ પેલા આપણે આગળ બે પદ લીધા હતા ને એનું એમાં ભોરભયે ભાવસો એમાં કે પછી વલ્લભ તજપનો ઠાકોર એમાં? ભોરભય એમાં જ છે, પહેલું જે પદ લીધું હતું ને એમાં જ છે. આમાં જો મેં કાઢ્યું કારણ કે મને કઈ બાજુ હતું એ યાદ હતું પુષ્ટિ પત્રાચારમાં. એટલે પદ જો કયું છે પણ પદ પહેલું જ હશે કારણ કે ભોરભય એના સંબંધમાં જ છે ને. ભોરભય એટલે ભોર શેની એમાં જ થવાની છે? અજ્ઞાનમાંથી નીકળવાનું છે એની જ ભોર થવાની છે ને. આમ તો રોજ સવાર પડે તો સવાર તો પડે જ છે રોજ, પણ આપણી સવાર ક્યારે પડશે કે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થશે ત્યારે. એટલે આ જે અને અંધકાર કયો? પ્રભુનું સ્વરૂપ અને આપણું સ્વસ્વરૂપ બેને ઓળખીએ એ અંધકાર દૂર કરવાનું છે. આપણું બોલીએ પછી સ્વ નહીં બોલવાનું ને સ્વ બોલીએ તો આપણું નહીં બોલવાનું. સ્વ સ્વરૂપ સ્વમાં જ આપણું આવી ગયું. એટલે સ્ફુરત સગરો ભક્તિ માર્ગ જે કહ્યું ને એમાં કહ્યું કે આપણે જોયું છે રહસ્ય લીલા કે લીલાધામ કે જે પ્રાકૃત દ્રષ્ટિથી અગોચર છે. લીલાધામની આપણે ભાવના કરીએ, બાકી પ્રાકૃત દ્રષ્ટિથી એમાં પ્રવેશ કરી શકાય એવું નથી. એ એટલા માટે જ તનુ નવત્વનું દાન જ્યારે શ્રી જમનાજી કરે ત્યારે અપ્રાકૃત દેહની પ્રાપ્તિ થાય. તનુ નવત્વની ત્યારે એ દેહ પછી જે તનુ નવત્વ દેહ છે એ પ્રાકૃત ન રહેતા અપ્રાકૃત કેમ થઈ જાય છે કે પ્રાકૃત દેહ છે એ પંચમહાભૂતથી બનેલો છે, જ્યારે અપ્રાકૃત દેહ છે એટલે કે તનુનવત્વ, અપ્રાકૃત પણ નહીં તનુનવત્વ, તો એમાં પંચમહાભૂત કયા મળેલા છે આપણે જોઈ ગયા છે કે પંચમહાભૂત કયા છે તો કે જલ છે તો જમનાજી છે, વાયુ છે, ગિરિરાજજી ગિરિરાજજી છે, આકાશ તત્વ છે તો ગોવર્ધન ધરણ છે, પછી ભૂમિ છે એટલે કે રજ છે તે બ્રજ ભૂમિની છે, એવી રીતના અને તેજ છે તે સ્વયં શ્રી વલ્લભ એટલે કે અગ્નિ સ્વરૂપ. તો આ પંચમહાભૂતનો જ્યારે દેહ પ્રાપ્ત થાય ત્યારે એ દ્રષ્ટિથી લીલાધામ ને અનુભવ કરી શકાય છે. એટલે લીલાધામ જે પ્રાકૃતિક દ્રષ્ટિથી અગોચર છે એ લીલાધામની ક્ષણે નૂતન પ્રકારે થતી અનંત રહસ્ય લીલાનું જ્ઞાન શ્રી વલ્લભના સ્મરણથી જ થવા લાગે છે. કયું જ્ઞાન? આ કોઈ વેદ ઉપનિષદના જ્ઞાનની વાત નથી ચાલી રહી. એટલા માટે હું ખાસ આ લઈ રહી છું કે જે અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે છે વલ્લભ શ્રી ભક્તિ માર્ગ માર્તંડ. તો એ જે સ્વરૂપ છે આપનું અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન લીલાશ, તો આ લીલાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને એ લીલાના સ્વરૂપનું જ્ઞાન થવા માટે જીવની પાત્રતા, એ જીવ જો લીલામાંથી છૂટો પડેલો છે તો જ શક્ય છે. દરેકને તો છે નહીં. હમણાં જ શિક્ષાપત્રનું સાંભળતી હતી તમારા લોકોનું, જ્યારે સાંભળતી હતી શિક્ષાપત્ર ગયા વખતનું વાંચન, ત્યારે અંદર ચર્ચા ચાલી રહી હતી કે કોણી આગળ કેવું, કોણી આગળ, પણ બહુ સાફ છે અહીંયા આગળ. આપણે ત્યાં કેમ પ્રકટ કિયે રસ જાય કહ્યું છે કે કેમ કહ્યું છે કે જે અધિકારી છે, જે પાત્ર છે, પાત્ર વગર તમે લૌકિકમાં પણ વિચારો કે નાનું અમથું વાસણ લઈને દૂધ લેવા જાઓ અને અંદર 200 ગ્રામ દૂધ માવાનું હોય, 200 ml, અને લીટર દૂધ લેવા જાઓ તો બધું ઉભરાઈ જશે, છલકાઈ જશે, ઢોરાઈ જશે, વેસ્ટ થઈ જશે, પડી જશે.
તમારું પણ જશે અંદર, આપવા વાળાનું પણ જશે. તો એ જ વસ્તુ અહીંયા અલૌકિકમાં છે કે પાત્ર નથી તો એ ત્યાં આગળ રસાભાસ થશે અને બગાડ થશે. ઢોળાઈ જવું એટલે શું? બગાડ થવો. કોનો? આપવા વાળાનો પણ અને લેવા વાળાનો પણ. એટલે અહીંયા આગળ જે રહસ્ય લીલાનું જ્ઞાન છે, અહીંયા કોઈ ઉપનિષદોનું, વેદોનું, એટલે જ આપણે ઘણી વખત કહીએ ને કે આ બધી જે ચર્ચાઓ છે કે બધું જ વેદમાં, ઉપનિષદમાં બધું જ કહ્યું છે, પણ એનો સાર નવનીત આપણે ઉત્તમ વસ્તુના ભોગતા આપણા પ્રભુ તો ખરા, પણ પુષ્ટિ જીવો પણ ખરા. આપ્યું છે તો બધું બહુ સાહિત્ય, વેદમાં ઋષિ મુનિઓએ કેટલો પ્રગાઢ પરિશ્રમ લઈને, પણ એમાંથી પણ શ્રી વલ્લભ જેમ જ્ઞાન અવતાર વ્યાસજી પધાર્યા, અત્યારે તો આપણે એ જ લેવાનું છે એટલે ખાસ આમાં જઈ રહ્યા છે. તો જ્ઞાન અવતાર સ્વરૂપે શ્રી વ્યાસજી પધાર્યા, એ જ સ્વરૂપે શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ હાસ્યમુખ શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપે એટલે પ્રભુ સ્વયં પધાર્યા. પેલો તો જ્ઞાન શક્તિનો અવતાર છે, ફક્ત જ્ઞાન શક્તિ, એ અપૂર્ણતા છે અંદર. અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હાસ્યમુખ શ્રી વલ્લભ. તો આ જે પૂર્ણ અવતાર, જે વલ્લભ પ્રગટ્યા, એમને નવનીત આપ્યું. એટલે પુષ્ટિ પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા ખરા, પણ પુષ્ટિ જીવો પણ. આપણે કઈ બધું 56 વસ્તુ લેવા જવાની છે? આપણને તો જે નવનીત કાઢીને આપ્યું, પીરસીને આપ્યું છે, બસ આપણે એને સમય પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે અને શ્રી વલ્લભની કૃપા થાય તો એને આપણે ગ્રહણ કરી શકીએ, એટલું જ છે. તો આપણા જેવા પ્રભુ એવા જ વલ્લભના જીવો પણ એવા, સ્વકીયો પણ એવા કે ઉત્તમ વસ્તુ જ પ્રાપ્ત કરે. કે ને કે જેવા મા બાપ હોય ને એવું જ છોકરાને રાખે. ખ્યાલ આવ્યો? લૌકિક આપણને બહુ સારી રીતે ફાવે છે એટલે કહું છું, અને મને બહુ સારી રીતે ફાવે છે એટલે મારાથી વારે વારે કહેવાય છે, એટલે મારી પણ એમાં એ છે જરા. પણ જે મા બાપ હોય, જેની પાત્રતા હોય ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપવાની પોતાના બાળકને, તો એના બાળકને મળે જ, કારણ કે એનો મા બાપ એટલા સક્ષમ છે ત્યારે મળી શકે છે. એમને તો મળી નથી શકતું. મારી પાસે આજે પૈસા છે, મારી પાસે આજે જ્ઞાન છે, કે મારી પાસે આજે રિસોર્સિસ છે, જે પણ છે એ હું મારા બાળકને આપીશ, અને મને મળ્યું છે એનાથી અધિક આપવાનો પ્રયત્ન કરીશ, કારણ કે સ્વકીય છે, ચાહે છે. એવી જ રીતના આપણા પ્રભુ શ્રી વલ્લભ આપણા માથે જે અદેય દાન દક્ષસ્ય જે આપણને પ્રાપ્ત કરાયું છે, એમાં મુખ્યતા એ જ છે કે જેવા આપણા પ્રભુ એવા એમના જીવો, અને એ જીવોના કારણે, એની કૃપાના કારણે આપણને આજે લીલા રહસ્યનું, જે રહસ્ય લીલા જે પ્રાકૃત દ્રષ્ટિથી ગોચર નથી એવું લીલાધામ, બધા જ કે છે ગિરિરાજજીની ભીતર લીલાધામ બિરાજમાન છે. કોણે જોયું? ગોલોકધામ અગર ગિરિરાજજીની ભીતર બિરાજમાન છે, વર્ષોથી જે વ્રજમાં રહેનારા છે એમને જોયું? કોઈ કે રિસર્ચ કર્યું? કોઈ સાયન્ટિસ્ટોએ જોયું? કોણે જોયું? કોઈ તઈ રહેવા ગયું કે ના અહીંના દર્શન નહીં થાય, તઈ લગીને હું કોઈ અન્ન જળનો ત્યાગ કરું છું, અને થયા? કોઈ પત્રકારો ત્યાં પહોંચી ગયા? ના, એવું કશું નથી, કારણ કે એ પ્રાકૃત દ્રષ્ટિથી ગોચર છે નહીં. એટલે આ જે લીલાધામ છે, જ્યાં અનંત લીલાઓ, નૂતન લીલાઓ, અનંત સ્વામિનીજીના ભાવથી ભાવિત એવા શ્રી ઠાકોરજી, અને એ જે છે એ અનંત રહસ્ય લીલાઓનું જ્ઞાન શ્રી વલ્લભના સ્મરણથી જ થાય છે. બીજો કોઈ રસ્તો નથી, અને સહેલામાં સહેલો રસ્તો છે. શ્રી વલ્લભ નામ અગાત જહાં તહાં મત બોલ, એ આટલા માટે જ કહ્યું છે. જે આપણે વાત કરતા હતા કે કોઈની આગળ વાત નહીં કરવી, કારણ કે આવું અગાધ નામ છે. તમે સામાન્ય રીતે જોશો ને, મેં ઘણા લોકોને આ લૌકિક વાત નથી કરતી, પણ બહુ મહત્વની વાત છે, કારણ કે આ બધાના કારણે પુષ્ટિમાં આવેલા જીવો પણ પુષ્ટિથી દૂર થઈ જાય. એ પણ પ્રભુની એક લીલા જ હશે, એટલે એમાં આપણે પડવાની જરૂર નથી. કે અમને તો પુષ્ટિ માર્ગ ખબર નતું, અમે તો બીજે ગયા ને પછી એમને સમજાવ્યું તો ખબર પડી. એ બીજા જે તમને સમજાવે છે એ આચાર્ય સ્વરૂપે જુએ છે, પ્રાકૃત સ્વરૂપે જુએ છે વલ્લભને,
અને એટલું જ જ્ઞાન આપી શકશે તમને વલ્લભ વિશે. વલ્લભ વિશે જો વલ્લભના અંશ જેવા વલ્લભકુલ પાસે નહીં જાઓ કે વલ્લભકુલ તમારી પાસે પધારે છે ત્યાં તમે લાભ નહીં લો તો બીજા તમને શું સમજાવશે? એક આચાર્ય થઈ ગયા તે આખા જગતમાં કેટલાય આચાર્ય થઈ ગયા છે. એટલે બીજા પાસે જવું નહીં જ્ઞાન લેવા. જ્ઞાન લેવા પણ કોની પાસે જવું એનો વિવેક આપણે રાખવાનો છે, કારણ કે આપણે બ્રહ્મ સંબંધી છે. અત્યારે જે આપણે ભાગવતજીનું વાંચન કરી રહ્યા છીએ શ્રી સુબોધિનીજી આધારિત છે, એટલે શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી નવરીતપ્રિય શાસ્ત્રીજીની કૃપાથી આપણને અને વૈષ્ણવોની કૃપાથી આપણે આ ભાગવતજીના 24 અવતાર લઈને ક્યારનાય આગળ ચાલી ગયા હોત. પણ આપણે તો અંદર વલ્લભના નામમાં ફસાઈ ગયા છે, કારણ કે વલ્લભ જ ચાહે છે, વલ્લભ જ કરાવે છે હૃદયમાં બિરાજીને, કે આગળ જવાની ઈચ્છા પણ નથી થતી આ નામમાંથી. હેતલે કીધું તે દિવસ અમે વાત જ કરતા હતા અને અચાનક વાતમાં ને વાતમાં થયું કે આ પીડીએફ મળી આવ્યું છે અને ચલો આપણે આ લઈએ. તો આપણે તો નામ કરી ચૂક્યા છે, બાવાના મુખે પણ સાંભળી ચૂક્યા છે, અને ફરીને ફરી જ્યારે કરીએ છીએ ત્યારે આ નામને જ્યારે અવતાર સાથે જોડીએ છીએ ત્યારે કંઈક નવા જ પ્રતીત થાય છે આપણને. બધાને થતું હશે, મને એકલીને નહીં, રાઈટ? કે કંઈક અલગ જ અંદરથી પ્રતીત થાય છે વલ્લભનું સ્વરૂપ. તો આ વલ્લભનું સ્વરૂપ વલ્લભની કૃપાથી જ ઓળખાય. પછી કોઈ બીજા ત્રીજા પાસે જઈને કે અમે તો મહાપ્રભુજી છે ને અમને ઓળખાયા. અલા ભાઈ, કોઈ ના ઓળખાવે, શક્ય જ નથી. અને ઓળખાવે તો એ સાચી ઓળખાણ છે જ નહીં. દુઃખની વાત છે, ખેદની વાત છે, પણ પાત્રતાની પણ વાત છે. જે જીવ પાત્ર છે એને પ્રભુ મેળવી આપે છે, જે નથી એને આવી રીતે આઘા પણ કરી દે છે. સ્ફુરત સગરો ભક્તિ માર્ગ ઉપર કહ્યું કે નિત્ય સત્તા અનંત સ્વામીનીજીઓ સાથે અનંત શ્રીજીના સ્વરૂપોની રહસ્ય ક્રીડા થઈ રહી છે. એ સર્વ લીલાની સ્ફૂર્ણા જ્ઞાન થવા લાગે છે અને એનો અનુભવ પણ થાય છે. જેમ અષ્ટસખા આદિ મહાનુભાવોને લીલાના સાક્ષાત દર્શન થયા તેનું જ્ઞાન થાય છે, અથવા જેમ સૂર્યનો ઉદય થતા સહસ્ત્ર કિરણો સહજ જ રીતે પ્રકટ થાય છે અને અંધકારને દૂર કરી જગતને પ્રકાશિત કરે છે, તેમ શ્રી વલ્લભનું ભક્તિ માર્ગ ગર્જ માર્તંડ સ્વરૂપ નિજજનના હૃદય આકાશમાં પ્રકટ થાય છે. ત્યારે અનંત રહસ્ય નિકુંજોમાં શ્રી વલ્લભ ભાનુના કિરણો પ્રવેશ કરી સમસ્ત લીલાઓનું જ્ઞાન કરાવે છે અને એનો અનુભવ પણ કરાવે છે. સ્વકીયોને આવો અનુભવ અપરિચ્છિન્ન આત્મવ્યાપક સત્તાથી થાય છે. ત્યાં કોઈ લિમિટ નથી. પછી સર્વાત્મ ભાવ પ્રાપ્તિમાં આ વ્યાપકતા રહેલી છે. આ ભક્તિ માર્ગ માર્તંડ, અને એના જ સંદર્ભમાં આ કેમ લીધું? કારણ કે આ ભગવતજીના સંદર્ભમાં જ છે કે અહીં જે ભક્તિ માર્ગ જે કહ્યો છે એ કપિલદેવજીએ શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં કહેલો તે પ્રકારનો નથી. મર્મજ્ઞ શિરોમણી શ્રી હરિરાયજી પ્રભુ જે ભક્તિ માર્ગને અહીં કહી રહ્યા છે એ તો યતો વાચો નિર્વતંતે અપ્રાપ્ય મનસા સહ, શ્રુતિ કથિત જ્યાં મન વાણીનો પ્રવેશ થઈ શકતો નથી અથવા વેદોની પણ જ્યાં ગતિ નથી એવા સર્વજ્ઞાત રહસ્ય નિકુંજની લીલાવાળા ભક્તિ માર્ગને અહીં કહી રહ્યા છે. આવા સર્વાજ્ઞાત ભક્તિ માર્ગનું અથવા ભક્તિ એટલે દિવ્ય પ્રેમ માર્ગનું જ્ઞાન અને તેનો સાક્ષાત અનુભવ શ્રી વલ્લભ ભાનુના પ્રકાશથી જ થાય. તેથી કહ્યું સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. આ કેતનની લાઈન છે, સ્ફુરત સગરો ભક્તિ માર્ગ, ગોર ભયો ભાવ કહીએ એમાં જે એક આવે છે પદમાં સ્ફુરત સગરો ભક્તિ માર્ગ, એના સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું છે. એટલે પદ સોરી પેલું છે, કયું પદ છે? આ જ પદ છે, શ્રી બોરહી શ્રી વલ્લભ. ના, બીજું પદ ચાલુ, એ 8મા નંબરના પેજ પર છે.
ભાવાર્થાનો જ લીધેલો છે. ભોર ભયો ભાવસો ભોરય શિવ વલ્લભ નહીં પણ ભોર ભયો ભાવસો શિવ વલ્લભ નામ. હે રસના તું ઓર વ્રથા ક્યો બકેની કામ. બીજું બધું શું કામ કરે છે? અને એ જ પદમાં આવે છે હરિવસ છિન્હી મેં હોત સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. એના સંદર્ભમાં આપણે જરાક થોડુંક લીધું કે સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. પણ અહીંયા હવે પાછા આવી જઈએ આપણા વિષય પર. હું જરાક ભાગવતજીનું ચાલુ કરવા માટેનો શ્લોક લઈ લઉં. પણ આ જે લીધું છે અહીંયા આગળ એનું ખાસ આજે એટલા માટે લીધું કે જે પૃથક શરણ માર્ગ કપિલ દેવજીએ કહેલો માર્ગ કરતા જુદો, મર્યાદા કરતા જુદો, પુષ્ટિ કઈ રીતે છે, પૃથક એટલે જુદો કઈ રીતે છે, એ અહીંયા આગળ આપણને અહીંયા સારી રીતે સમજાયું. એટલે આપણે જે સંદર્ભમાં છે એ જ સંદર્ભમાં ચાલી રહ્યા છે, વિષયાંતર થઈ નથી રહ્યું અહીંયા આગળ. તો હું શ્લોક લઈ લઉં અને આપણે આગળ વધીએ. હા નિશા, એક મિનિટ સાંભળ ને. એ વાત. નિશા, શ્લોક પછી લે. પેલું આપણે હમણાં લાલ ને લીલી મગજી કીધું ને, એ જ આપણે વાઘાની બોર્ડર પર લાલ લીલી પટ્ટી મૂકે ને એને જ મગજી કહેવાય. હા, પછી હું ભૂલી ના જાઉં ને એટલે. ચાલ, કઈ નહીં, એ તો મને સતીશ કાકાએ કીધું. પણ એમાં બીજું એટલે હું તમને બતાવીશ. હું શું કહેવા માંગતી હતી ને હું તમને બતાવીશ. શ્રીનાથજી પ્રણાલીમાં હોય છે, હું તમને મોકલીશ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પ્રભુના 24 અવતાર. એમાં શ્રી હરિરાયજીની વિરચિત સકલ અવતાર શ્રી વલ્લભ સામ્ય એના પર આપણે વાંચન કરી રહ્યા છીએ. ડોક્ટર પિયુષભાઈ પરીખનું પુસ્તક અને બીજા એક શાસ્ત્રીજીના પુસ્તકના સંદર્ભમાંથી. આપણા સત્સંગમાં આગળ વધીએ તો આપણે જે સ્ફુરત સગરો ભક્તિ માર્ગ જે લઈ રહ્યા હતા એમાં મુખ્યત્વે જે હમણાં વાત થઈ કે કપિલ દેવજીનો એટલે આ જે આપણે વાત આજે જે અવતારને વાગોળવાના છે એ સ્વયં પ્રભુના જ્ઞાન અવતાર શ્રી વ્યાસ ઋષિજી, મહર્ષિ શ્રી વ્યાસજી. તો એમને જે પ્રકટ કર્યું ભાગવતજી એ રીતે શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. વેદ વ્યાસજી કઈ લેખક નથી કે જે લખવા બેઠા છે, મંત્રના દ્રષ્ટા છે, સમાધિ ભાષામાં પ્રકટ થયું છે. તો એ જે પ્રકટ થયું એ રીતે અહીંયા પુષ્ટિ માર્ગ પ્રકટ થયો. ચંદ બાવા પધાર્યા, બ્રહ્મ સંબંધ ની આજ્ઞા કરી, એ સૌ આપણે જાણીએ છીએ. તો એ જે પ્રકટ કરનાર અને બ્રહ્મ સંબંધના દાર કરનાર શ્રી વલ્લભ જે સામે આપણે જોયું હતું, અને એમાં નામ આવ્યું પૃથક શરણ માર્ગ શ્રેષ્ઠ. તો પૃથક શરણનો માર્ગ જે આપે આપ્યો આપના સ્વકીયોને, તો પૃથક કઈ રીતે છે? તો એક તો આપણે અહીંયા આગળ જોયું કે આ જે માર્ગ છે એ કપિલ દેવજીનો, હરિરાયજીના વચન પ્રમાણે કપિલ દેવજીનો આપેલો આ માર્ગ નથી. જ્યાં પ્રેમ લક્ષણા ભક્તિ તો બતાવી છે કપિલ દેવજીએ દેવહૂતિ માતાને, એટલે એ વસ્તુ બરાબર છે કે જે 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું દર્શન માતાને દેવહૂતિને પણ આપ કરાવી રહ્યા છે. પણ અહીંયા જે પ્રકાર છે માર્ગનો એ કંઈક અલગ છે. કઈ રીતે અલગ છે? તો શ્રુતિના જે વચનો છે એ પ્રમાણે જ્યાં મન અને વાણીનો પણ પ્રવેશ નથી થઈ શકતો અને વેદોની પણ ગતિ નથી. કારણ કે શ્રુતિઓએ જ ન ઇતિ ન ઇતિ કહ્યું છે. વેદોના જ્યારે પ્રભુનું વર્ણન કરતા કરતા જે અગણિત આનંદ, જે સ્વરૂપાનંદ ના પ્રભુના જે સ્વરૂપાનંદની ઝંખના જ્યારે કરી, એ કેમ કરી?
કારણ કે એ ગુણાનુવાદ કરી નથી શક્યા. ત્યાં ન ઇતિ ન ઇતિ કહ્યું છે. તો વેદ નિગમ જ્યારે નેતિ નેતિ કહે છે ત્યારે આ જે સર્વજ્ઞાત રહસ્ય નિકુંજની લીલાવાળા ભક્તિ માર્ગને અહીંયા આગળ કહી રહ્યા છે કે જ્યાં કોઈનોય પ્રવેશ નથી. નહીં પ્રવેશ વિધિ ભરનો રે વેસો મારક શ્રી વલ્લભ ભરનો. એટલે ના તો મન વાણી કે વેદની પણ જ્યાં ગતિ નથી એવા સર્વાજ્ઞાત રહસ્ય નિકુંજની લીલા વાળા ભક્તિ માર્ગને અહીંયા આગળ પ્રભુ આચાર્ય ચરણ બતાવી રહ્યા છે. એટલે આવા સર્વાજ્ઞાત ભક્તિ માર્ગનો અથવા તો ભક્તિ એટલે કે દિવ્ય પ્રેમ માર્ગનું જ્ઞાન અને એનો સાક્ષાત અનુભવ શ્રી વલ્લભ ભાનુના પ્રકાશથી થાય. આ પ્રકાશ જો હૃદયમાં પ્રવેશે, ભક્તિ માર્ગ જે માર્તંડ સ્વરૂપ નિજજનના હૃદય આકાશમાં પ્રકટ થાય ત્યારે જ જીવ માટે આ ગમ્ય થાય. એટલે આ જે છે એ અહીંયા આગળ આપણું જે પૃથક શરણ માર્ગોપદેશતા જે નામ છે, કારણ કે મુખ્ય સામ્ય શું છે કે વેદ વ્યાસજીએ પ્રકટ કર્યું, ભાગવતજી એ રીતે આપે પૃથક શરણ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો અને પુષ્ટિ માર્ગ પ્રકટ કરીને બ્રહ્મ સંબંધ આપ્યું. તો આ મુખ્ય અંદર આ જ હતું મુખ્ય તત્વ લેવાનું. પણ તત્વમાં સમજવાનું શું છે કે પૃથક શરણ કહ્યું. વ્યાસજીને જે ચિંતા થઈ કે કલિકાલના જીવો જે દોષરૂપ છે, દોષયુક્ત છે અને મંદભાગી છે. મંદભાગી કેમ કયા? કારણ કે દોષયુક્ત હોવાના કારણે પ્રભુનું જ્ઞાન નથી, અને જેને પ્રભુનું જ્ઞાન નથી, અજ્ઞાન છે, એ મંદભાગ વાળા છે. એમનું ભાગ્યમાં ઉદય હજી થયો નથી એમ કહેવાય. તો આ જે છે આપણે કહીએ કે દોષ ભાવ જે આચાર્ય ચરણ અમને જુદે હા ભાગ્ય સૌભાગ્યશ્રી એમને જુદે, તે આ જ ભાગ્ય સૌભાગ્યની વાત છે. જો એ નથી પ્રાપ્ત થતું યમુનાજીની કૃપાથી ત્યાં સુધી આપણે મંદભાગી જ છે. એટલે યમુનાજીની કૃપાથી પ્રાપ્ત કરવાનો જીવ પ્રયત્ન કરે છે. કારણ કે જ્યાં સુધી એ ભાગ્યનો ઉદય નહીં થાય ત્યાં સુધી આ વલ્લભ ભાનુના પ્રકાશ હૃદયમાં નહીં બિરાજે, ને એ નહીં બિરાજે ત્યાં સુધી જે લીલા રહસ્યનું જ્ઞાન કરાવવું છે આપણને બ્રહ્મ સંબંધ દ્વારા જીવને, એ નહીં થઈ શકે. તો આ જે પૃથક શરણ કહ્યું એ આ સંદર્ભમાં કે એક તો જાણીએ કે ચલો પૃથક પુષ્ટિ માર્ગ એટલે પછી કોઈ આમાં જે દોષ કલીના જીવોના છે, જે મંદ ભાગ્ય છે કલીના જીવોનું, એને ઉગારવા માટે તો વ્યાસજીએ પ્રકટ કર્યા કે આ જીવો કેવી રીતના ઉગરશે. આ જીવોની સ્થિતિ તો આ છે. એવી જ રીતના આચાર્ય ચરણે જોયું દોષથી ભરેલા જીવો છે. કલિકાલ એટલો બધો પ્રચંડ છે કે ત્યાં પાખંડ પ્રસરાઈ ગયો છે. કારણ કે તકલીફ શું છે કે ઘણીવાર જુઓ ને કે નહીં ભણેલા અને ભણેલા એ બેની જ્યારે કમ્પેરિઝન કરો, યા ટેકનોલોજી માટે, કરિયર પ્રોગ્રેસ માટે, મટીરિયલ વર્લ્ડમાં વસ્તુઓ મેળવવા માટે, ધન પ્રાપ્ત કરવા માટે ભણતર જરૂરી છે. પણ જો બીજો એક વર્લ્ડ છે કે જ્યાં સ્પિરિચ્યુઅલ, જ્યાં પ્રભુની કૃપાથી જ બધું પ્રાપ્ત થાય છે, ત્યાં આગળ ઘણીવાર જોઈએ ને તો ભણેલા છે ને વધારે તોફાન ફેલાઈ દે છે, વધારે પાખંડ ફેલાઈ દે છે. કઈ રીતે? કારણ કે જ્ઞાન હોય ને તો બે વસ્તુ થાય. આજે મારી પાસે નોલેજ હોય, હું આઈટીમાં હોઉં, તો એક તો હું કામ કરીને કોઈને પ્રોબ્લેમને સોલ્વ પણ કરી શકું, અને બીજું કે હું કામ કરીને કોઈના પૈસા બેંકમાંથી મારા એકાઉન્ટમાં લાવી પણ શકું બેઠા બેઠા, એ જ કમ્પ્યુટર પર બેઠા બેઠા. તો આ થઈ ગયો એનો ઉપયોગ. જે જાણકારી છે એને સદમાર્ગે વાપરવી છે કે એને દુર્માર્ગે વાપરવી છે,
એવી જ રીતના ના ભણેલા હોય ને, ઘણીવાર મને એવું થાય કે આપણા બાપ દાદાઓએ જે કર્યું ને, આપણી તાકાત જ નથી. આપણે ભણેલા છે એટલે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, પણ આપણે જાણીએ છીએ પણ ખરા કે એ સ્વયં આપણે કરી શકવાના પણ નથી. એટલા માટે જ આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ અને એટલા માટે જ આપણે એમને ખોટા ઠેરવીએ છીએ અને એટલા માટે જ આપણે આપણી જાતને ભણેલા કહીએ છીએ, પણ એવું કશું છે નહીં. એ જે શ્રદ્ધાથી કરી ગયા, એ જે મહાપ્રભુજીને સિદ્ધાંતોને જીવી ગયા, એની વાત છે. પાખંડ થઈ જાય, કારણ કે એ શું કરે, આ સિદ્ધાંતોને ખોટા ઠરવે. ચાલતું હશે આવો આ દુનિયામાં, તો ના ચાલે ભાઈ, તારી બસની વાત નથી, એનું એ સ્વીકારી લે અને આગળ ચાલ. એટલે આ રીતના દોષ પરાયણ જે પાખંડ જોયો આચાર્ય ચરણે અને એના લીધે જે માર્ગ પ્રકટ કર્યો જીવોના ઉદ્ધાર માટે. કારણ કે અહીંયા આપણે ઘણી વખત ભણેલા ગણેલાના આર્ગ્યુમેન્ટ્સ પણ એવા કે પ્રભુ દોષ કોઈનો નહીં જોવાનું કહ્યું છે ને, જ્ઞાન અવતાર એવા સ્વયં વ્યાસજીને દોષ દેખાયા જીવમાં, આચાર્ય ચરણને જીવના દોષ મોટાઓએ જે કર્યું છે એ નથી કરવાનું, મોટાઓએ જે કહ્યું છે એ કરવાનું છે. નાનાઓની જવાબદારી આપણા ઋષિ મુનિઓ, આચાર્ય ચરણો, વલ્લભકુલ આપણને જે કહી ગયા છે, જે કહી રહ્યા છે એ કરવાનું છે. મોટાઓની જવાબદારી એ છે કે જે કહી રહ્યા છે એ કરીને બતાવે આપણને, એ એમના પાર્ટમાં છે. પણ આપણો પાર્ટ શું છે કે જે કહ્યું છે એ કરવાનું છે. અને રહી વાત દોષની, તો લૌકિકમાં કે વ્યવહારિક જીવનમાં તો દોષનું કંઈ જોવાનું જેવું કંઈ રહેતું જ નથી, કારણ કે બધા એકબીજાના દોષ જોવા માટે બનેલા હોય એવી વાત હોય છે. એટલે શું થાય કે કોઈ આપણો જોવે ને તોય ચિંતા નહીં કરવાની, કારણ કે દોષ એટલે શું કે કોઈને ગમતું ના થવું, બીજાને ગમતું ના થવું, એવું આપણે કંઈક કરીએ એટલે આપણે દોષરૂપ થઈ ગયા. અને એ જ રીતે આપણે પણ બીજાની સાથે એ જ કરી રહે છે કે આપણું ગમતું જો કોઈ ના કરે તો આપણા માટે દોષયુક્ત છે. એટલે આપણે આ વ્યવહારિક દોષોની વાત નથી કરી રહ્યા. આચાર્ય ચરણો જ્યારે મહાઋષિ વ્યાસજી સ્વયં પધારીને જ્ઞાન અવતાર રૂપ પ્રભુ પધારે છે, જ્યારે આચાર્ય ચરણ દૈવી જીવોના ઉદ્ધાર માટે પધારે, ત્યારે જે દોષની વાત ચાલી રહી છે એ અજ્ઞાન રૂપી દોષ છે. અને એ અજ્ઞાન રૂપી દોષ જીવનું પતન કરવા વાળો છે. અને આ પધાર્યા છે જીવને ઉગારવા માટે, એટલે આપ્યું છે. કારણ કે એક નાનામાં નાની વાત કહું ને તો દોષ એટલે નથિંગ બટ દ્રષ્ટિ માં વસેલો હોય છે. જો એ દ્રષ્ટિને આપણે, એ લેન્સને આપણે ફેરવી દઈએ તો આખું આપણું જીવન પણ બદલાઈ જાય. આપણે વિષયાંતર નથી કરી રહ્યા, પણ એક જે જીવનમાં મહત્વની વાત એ છે. હું મારો નાનામાં નાનું એક્ઝામ્પલ સેટ કરું, ત્યારે તો હું થોડી વધારે યંગ હતી આના કરતા, પણ હું પહેલી વાર ઇન્ડિયા ગઈ અને મને છે ને રોજ જે સવાર પડીને ઉઠું ને એટલે મને એટલો કચરો દેખાય અને એટલું બધું અસ્તવ્યસ્ત દેખાય, અને કામવાળી આવે ત્યારે જ બધું થાય. એટલે હારું મને તો ઊંચા નીચા થઈ જવાય, કારણ કે અહીંયા આગળ તો અમારી આખી પદ્ધતિ બદલાઈ ગઈ. પહેલા ઇન્ડિયામાં હતા તો આવું જ હતું, કંઈ જુદું નહોતું, આવી જ રીતના રહેતા હતા. અને અહીંયા તો કેવું, રાત્રે આમ ઘરની એકદમ ચકાચક કરીને પછી સુઈ જવાનું, એટલે સવારે ઉઠો ને એટલે આમ એવું જ લાગે કે કારણ કે અમારે સવારથી ઉઠીને દોડવાનું જ હોય, એટલે પછી અમારી પાસે ટાઈમ ના હોય. અને કામવાળી કોઈ ના હોય, અમે જ કામવાળા, એટલે રાતે કરી લેવું એ સારું પડે. તે પછી મને 2-3 દિવસ તો મેં સવારથી ઉઠીને કચરાવાળું બધું સાફ કરું, આમ તેમ કરું, પછી કામવાળી ડોલતી આવે, પછી તેને તો સારું પડે. પછી 2-3 દિવસ મેં જોયું, મેં કીધું બાપા હું તો એવું લાગે છે કચરા પોતું કરવા આવી છું. પણ મેં એક જ કામ કર્યું, હું સવારથી ઉઠું, મને છે ને ચશ્મા છે દૂરના, એટલે બધું ઝીણું ઝીણું ના દેખાય, બહુ એવા નથી કે કોઈ માણસ ના દેખાય. તે પછી મેં ચશ્મા કાઢી નાખ્યા, તો સવારથી ચશ્મા નહીં હાથમાં લાવવાના, એટલે મને બધું દેખાવાનું ઓછું થઈ ગયું, બધું ધૂળ બધું પડેલું. પછી લાઈફ સેટ થઈ ગઈ કે ચાલો ભાઈ, આપણે આપણું કામ કરો, કચરો એનું કામ કરે. એટલે દોષ એક દ્રષ્ટિનો વિષય છે. આપણે આપણા જીવનને એ રીતે જીવીએ કે આપણને એ લેન્સ એવી રીતે સેટ કરીએ કે આપણને દેખાતું જ ઓછું થઈ જાય. બંધ થઈ જાય એની ગેરંટી તો કદાચ નથી, પણ ઓછું થઈ જાય તો આપણા લાભમાં છે. એટલે
આવો જે દોષ, જે અજ્ઞાન રૂપી દોષ આપે જોયો અને જે માર્ગ પ્રકટ કર્યો, થઈ જાય તો બગાડો થતો બચી જાય. બચી જાય ને, રાઈટ? એટલે એ બહુ જરૂરી છે. ખાલી ખાલી હું કેમ ચશ્મા ચડાવવાના જુદા જુદા? આપણે ભલા ને આપણું ભલું. કારણ કે આપણે એ દોષ જોઈએ, એ દોષ છે ને આપણને અપ્રસન્ન કરવા વાળા છે ને આપણે આપણી અપ્રસન્નતા, આપણા મનમાં ઊભા થતા દ્વેષ, આપણા મનમાં ઊભી થતી ઈર્ષા, અપ્રસન્નતા, એ સીધી હૃદયમાં પધારેલા આપણા ઠાકોરજી પર અસર કરે છે. એટલે આપણે જો તત્સુખની ભાવના, જે કીધું કે 24 કલાક સામગ્રી તૈયાર થઈ શકે છે, એ આ સામગ્રી છે કે આ તત્સુખ, પ્રભુનું સુખ, આપણે જ્યારે સેવામાં 2 કલાક હોઈએ છે એમાં નહીં, પણ 24 કલાક જ્યારે આપણા હૃદયમાં બિરાજમાન હોય છે ત્યારે પણ વિચારવાનું છે. અને જ્યારે જ્યારે આપણા હૃદયમાં ઈર્ષા, દ્વેષ, દુઃખ, અપ્રસન્નતા, જે પણ કંઈ આવે છે આપણું ઊભું કરેલું, એ સીધું આપણા હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને અસર કરે છે. તો આવો માર્ગ શ્રી વલ્લભવરનો, એટલે પૃથક શરણ માર્ગ કહ્યું વ્યાસજીનું, જે પ્રકટ થઈને. અને મુખ્ય કાલે એટલે કાલે તો આપણે પૃથક શરણ માર્ગ પુષ્ટિ પત્રાચારમાં પણ આવ્યો, એટલે બીજું એક વસ્તુ જે લઈ લઈએ કે પૃથક કઈ રીતે પુષ્ટિ માર્ગ. તો યુઝ્યુઅલી આપણે કહેતા હોઈએ છીએ કે નિષ્કામ છે અમારો માર્ગમાં, જે મર્યાદા માર્ગ કરતા જો કંઈક અલગ હોય તો શું છે પુષ્ટિમાં? તો પુષ્ટિ એ કૃપા, અને એમાં જીવ કે પ્રભુની કૃપા નો માર્ગ એ પુષ્ટિ માર્ગ, અને એમાં જીવ કેવો છે? તો નિષ્કામ છે, સ્વાર્થ વિનાનો છે, જેમાં પ્રભુની જે ભક્તિ કરવાની છે એમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ નિષ્કામ છે. નિષ્કામ ખરો, પણ નિષ્કામ કઈ રીતે? લૌકિક નિષ્કામ, લૌકિકની કામના વગરનો. અલૌકિક કામના તો છે જ, પ્રભુની સેવામાં, નિત્ય લીલામાં, પ્રભુના સાનુભવ પ્રાપ્ત કરવામાં, એ કામના તો છે જ જીવને. તો નિષ્કામ કઈ રીતે છે? તો આ રીતે છે. અને મુખ્ય ભેદ શું છે? હવે આ થયું નિષ્કામ, એટલે કે લૌકિક કામના રહિત, અને મર્યાદા અને પુષ્ટિમાં આ ભેદ થયો. અને બીજો શું ભેદ થયો? કે અહીંયા આગળ જ્યારે બ્રહ્મ સંબંધ થયા છે ત્યારે સર્વ સમર્પણ કરવાનું છે. સર્વસ્વનું સમર્પણ બ્રહ્મ સંબંધ થાય જીવના ત્યારે કરવાનું છે. એટલે હવે સર્વસ્વનું સમર્પણ થયું ત્યાર પછી ફળ પ્રાપ્ત થશે. નિસાધન બનેલો જીવ જ્યારે દિનતાયુક્ત બનીને હૃદયમાં તાપ કલેશનો જ્યારે આનંદ પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે પ્રભુની પ્રાપ્તિ થઈ રહી છે, સાનુભવ થઈ રહ્યો છે. તો આ એક પ્રક્રિયા બ્રહ્મ સંબંધ દ્વારા છે. પણ મર્યાદામાં આનાથી વિરુદ્ધ શું છે? તો પહેલા ફળ પ્રાપ્ત કરી લેવાનું છે. ફળના અનુરૂપ અથવા તો ચાહ્યા પ્રમાણે મળેલું ફળ મેળવવા માટે કરેલા જે સંકલ્પો છે એના પ્રમાણે ભક્તિ થઈ રહી છે. તો ત્યાં ફળ પ્રાધાન્ય છે, અને ફળ મળ્યા બાદ ભક્તિ છે. અહીંયા ફળ પ્રાધાન્ય છે, પણ ભક્તિ કર્યા પછી, એટલે કે સર્વસ્વનું સમર્પણ કર્યા પછી. ત્યાં આગળ મળ્યું, આટલું મળ્યું છે, મેં માંગ્યું હતું એ પ્રમાણે મળી ગયું, ઓકે. એમાં જે કમિટમેન્ટ કર્યું હતું કે મળશે એટલે આટલું આટલું કરીશ, હવે કરી લે છું. તો આ મર્યાદા. એટલે જો પુષ્ટિમાં રહીને પણ આવું કંઈક કરતા હોય તો ચેતી જવાનું કે આપણે મર્યાદાથી કમ નથી. પછી એ ભલે પરિક્રમા કરવા જાઓ, આટલા લીટર દૂધ ધરાઈશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ, બધું સમજી જવાનું આપણી જાતે કે આપણે કઈ કેટેગરીમાં ફોલ થઈએ છે. કારણ કે જ્યાં જ્યાં લૌકિક કામના આવે છે ત્યાં ત્યાં એ મર્યાદાથી વિપરીત થતું નથી, એ પુષ્ટિથી વિપરીત થાય છે, મર્યાદાથી સંગતિ કરાવવા વાળું છે. તો અહીંયા આગળ આપણે આ નામ છે
જે લીધું ખાસ વેદ વ્યાસજી નો અવતાર અને પૃથક શરણ માર્ગો પર જે આ વિઠ્ઠલ પ્રભુએ જે અત્યારે તો હવે આપણે તો ઉત્સવ આવશે પ્રભુનો, તો જે નામ આપણને અષ્ટોત્તરશત નામ આપણને આપ્યા શ્રી વલ્લભના ચરિત્રનું, શ્રી વલ્લભના સ્વરૂપનું જે વર્ણન અને જે દર્શન આપણને કરાવ્યું, જે વ્યાસજીએ શું કર્યું, વ્યાસજીએ જે ભાગવતજી આપ્યું, તો ભાગવતજી એ પ્રભુનું કયું સ્વરૂપ છે? વાંગમય. વાંગમય સ્વરૂપ છે, રાઈટ? તો અષ્ટોત્તરશત નામ શું છે શ્રી વલ્લભનું? વાંગમય સ્વરૂપ. વાંગમય સ્વરૂપ. વાંગમય. એટલે આ સામ્યતા છે. વેદ વ્યાસજીએ પ્રકટ થઈને પ્રભુનું જેમ વાંગમય સ્વરૂપના દર્શન શ્રીમદ ભાગવતજી સ્વરૂપે કરાવ્યા, એવી રીતે શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ ચરણ સ્વયં શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું વર્ણન અને દર્શન કોણ કરાવી શકે? સ્વયં શ્રી ઠાકોરજી. એટલે શ્રી સ્વયં ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપ એવા શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજી પ્રભુ સ્વરૂપે પ્રકટ થઈને સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભના દર્શન વાંગમય સ્વરૂપે અષ્ટોત્તર નામ દ્વારા આપણને કરાવી રહ્યા. તો અહીંયા એ પણ સામ્યતા આવી ગઈ કે વેદવ્યાસજીએ શું આપ્યું અને આપણને શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ શ્રી પ્રભુચરણે આપ્યું. અહીંયા આગળ આપણું વેદવ્યાસજીના અવતારનું નિશા, આવું હા. આવે એવું છે ને કે એમણે સ્વવંશથી જીવોનો ઉદ્ધાર કર્યો, તો પેલું નામ આપણે ત્યાં સુધી તો નહીં આવે, પણ મને શંકા થાય તો સ્વવંશે સ્થાપિતા શેષ. સ્વવંશથી નહીં, સ્વવંશથી ઉદ્ધાર કર્યો એવી રીતે નહીં, એમને પોતાનું મહાત્મ્ય સ્વવંશમાં એટલે કે પોતાના વંશમાં સ્થાપ્યું. એટલે આપણને અત્યારે જે કઈ અત્યારે પ્રભુ પ્રકટ દશામાં તો બિરાજમાન નથી, પણ આપનો અંશ બિરાજમાન છે, જેના દ્વારા આપણને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય છે. તો એટલે આપણે કહીએ છીએ કે ગુરુ બધાના એક જ છે, શ્રી વલ્લભ, અને જેના દ્વારા આપણે શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે એ આપણું ગુરુ દ્વાર છે. મને એમ થતું હતું ને એટલે મેં પૂછી લીધું. ના, બરાબર છે, ખ્યાલ આવી ગયો ને તમને? ઓકે, હવે આગળના અવતાર. હવે અવાજ થાય તો ટેક કેર કરી લેજો, મારો સ્ક્રીન બદલાશે. વિડીયો બંધ કરજો. મારો વિડીયો ચાલુ થઈ ગયો? હંસા આંટી કહું છું વિડીયો બંધ કરજો. ઓકે. શાંતિનો જ. ના, મારો તો સ્ક્રીન જતો રહ્યો ને એટલે હવે મને નહીં દેખાય. હાલો નિશા, હા, બોલો. ઠાકોરજીના ગુણાનુવાદ તો બધા ગાય છે, હા. પણ સ્વામીજીના કોણ ગાય? એટલે ઠાકોરજીએ ગુસાઈજીના હૃદયમાં બિરાજીને કહ્યું કે તમે વલ્લભના ગુણાનુવાદ ગાઓ, એટલે વલ્લભના લખાયા નામ એમની પાસે. કે ઠાકોરજી તો બધા ઓળખે છે, કે એમના ગુણાનુવાદ તો બધા જ ગાય છે, પણ સ્વામીજીના કોણ ગાય છે? એટલે હૃદયમાં બિરાજીને તુમ તાત મેં નંદ નંદન, તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નું સ્વરૂપ જ પધાર્યું છે. એટલે જાતે જ પછી આ રીતે એટલે આ 108 નામ લખાયા પછી એટલે સર્વોત્તમ થયો. હા, કારણ કે આગળ આપ્યું છે જ્યારે આ પ્રકટ થયું છે, આ લખાયું નથી, આ પ્રકટ થયું છે. જેમ જે લીલાઓનો અનુભવ કરતા ગયા આપ, જે લીલાઓનો અનુભવ કરતા ગયા એ રીતે એક નામ પ્રકટ થયું. અને એ જ રીતે તમે જે આપણે વલ્લભના કીર્તનનું જ્યારે
થોડુંક સ્મરણ કરી રહી હતી ત્યારે એક કીર્તન જે સ્મરણમાં આવ્યું કે આપણે તમે કાયમ કહો કે દમલાજી યુગલ સ્વરૂપે પધારે છે. તો આપણે કીર્તનનું સ્મરણ કરી રહી હતી કે દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ શ્રી દમલા કે ઉર્વાસી, અને એની સાથે સાથે પેલું કીર્તન જે છે કે લાડીલી પહેલે અચવાય, એનું સ્મરણ થઈ આવ્યું. એટલે દમલાજીનું જે છે ને, કારણ કે લલિતાજીનો જે ભાવ છે તો એ દમલાજીનું જ છે. એટલે એના સંદર્ભમાં જ્યારે ચિંતન કરી રહી હતી કે લાડીલી પહેલે અચવાય, તો કેટલું સહજ રીતે સમજાઈ જાય છે કે યુગલ સ્વરૂપ કઈ રીતે કહ્યું દમલાજીને ને શ્રી વલ્લભને. દામોદર વલ્લભ જે આજે નહીં, સૃષ્ટિના જે જ્યારે જમનાજી બિરાજતા હતા, હવે જમનાજી આપણે સૌ જાણીએ છીએ કે જમનાજી ક્યારે બિરાજતા હતા. આજે થોડા બિરાજે છે જમનાજી. જમનાજીનો ઉલ્લેખ ક્યારે છે? આપણે ભાગવતમાં જોઈએ. કયો ને ઠકરાણી ઘટ કયો એ ના, અત્યારની વાત નથી. આપણે ભાગવતજી જોઈએ છે તો જમનાજીનો ઉલ્લેખ ક્યારે છે? કોણે જમનાજીના કિનારે તપ કર્યું? ધ્રુવજી. ચોથી પેઢી બ્રહ્માજીની સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી ચોથી પેઢી એ ધ્રુવજી. બ્રહ્માજીની સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી જમનાજીનું પ્રાગટ્ય છે. હા, કારણ કે ચોથી પેઢી એ શત્રુપા, મનુ, ઉત્તાનપાદ અને ધ્રુવજી આ વચ્ચે એક છૂટી ગયા, પણ ચોથી પેઢી. તો આ જે ચોથી પેઢી એ થયેલું બ્રહ્માજીની પેઢી પણ બરાબર છે. બ્રહ્માજીની જ પેઢી પણ ચોથી, એટલે મનુ, શત્રુપા, પછી ઉત્તાનપાદ અને એમના પુત્ર ધ્રુવજી, રાઈટ? ઉત્તાનપાદના ધ્રુવ. હા, ઉત્તાનપાદના પુત્ર ધ્રુવજી. તો આ જે છે ત્યારથી જમનાજી બિરાજે છે. અને ત્યારે મંત્ર કયો આપ્યો? દ્વાદશ મંત્ર. જે દ્વાદશ મંત્ર આપ્યો તે કયો આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, તો વાસુદેવાય એટલે કોણ? ઠાકોરજી. વસુદેવજીના પુત્ર. હા, કૃષ્ણ. હા, તે કઈ પેઢીએ? જ્યારથી સૃષ્ટિ પ્રકટ થઈ ત્યારની આ વાત છે. આપણે સતયુગ, દ્વાપર, ત્રેતાન પછી કલયુગમાં પડ્યા અત્યારે 500 વર્ષ થઈ ગયા મહાપ્રભુજીને પણ, એટલે વિચાર્યા કરીએ ત્યાં સુધીમાં આપણે કેટલા ફેરા ફરી લીધા હશે. પણ કહેવાનો મતલબ કે આ ત્યારની વાત છે. હવે જે દામોદર વલ્લભ, ત્યારની આ દામોદર વલ્લભની વાત નરસિંહ મહેતામાં એમાં વેદમાં પણ ઉલ્લેખ છે વલ્લભના પ્રાકટ્યનો. તો આ જે છે કે દામોદર વલ્લભ, તો શ્રી સ્વામિનીજી એટલે શ્રી ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે છે? સ્વામીજી. લાડીલી પહેલે અચવાઈ કીધું તો શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે. અને દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. અને એવા દમલાજીના હૃદયમાં વલ્લભના રોમે રોમ બિરાજે છે. હા, દમલાજીના હૃદયમાં ઠાકોરજીના રોમે રોમમાં શ્રી વલ્લભ બિરાજે ને વલ્લભના રોમે રોમની દમલાજીના રોમે રોમ વલ્લભ બિરાજે છે. દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજી અને દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. તો થયું ને યુગલ સ્વરૂપ. વલ્લભના હૃદયમાં સ્વતઃ ઠાકોરજી રોમે રોમ બિરાજે છે અને દમલાજીના હૃદયમાં રોમે રોમ વલ્લભ બિરાજે છે. હા, એટલે આ કીર્તન દ્વારા જ આપણે જયારે કહીએ કે યુગલ સ્વરૂપ, તો હવે ખ્યાલ આવ્યો ને કે એટલે હું તો જે મનન કરી રહી હતી એના પર અત્યારે ખાલી જરાક એ કરી રહી છું કે લેતો છેલ્લા 2 વાક્ય લીધા એ ફરી લેતો. આપણે કહીએ છીએ કે લાડીલી પહેલે અચવાય, કારણ કે એમાં શું ભાવ છે કે શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી ઠાકોરજી અને શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજી, એટલે યુગલ સ્વરૂપે બિરાજમાન છે.
એકમેકના હૃદયમાં. એવી રીતે અહીંયા આગળ દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ એટલે શ્રી દામોદર વલ્લભ યુગલ સ્વરૂપની વાત અહીંયા આગળ ચાલે છે. વલ્લભના સ્વામીની દમલાજી એમ એવું સીધું કહી દે ને બધાને ખ્યાલ આવી જાય. ના એનાથી તો શરૂઆત કરી કે એના લીધે આ હૃદયમાં આ ભાવ આવ્યો કે કઈ રીતે તો ઠાકોરજીનો આ કીર્તન અને આ કીર્તન બેને જોડીને એમ એવું કઉ છું. શરૂઆત જ એનાથી કરી કે યુગલ સ્વરૂપ શ્રી દમલાજી વલ્લભ. જેમ શ્રી સ્વામી વાસી શ્રી વલ્લભ દમલા કે વાસી નહીં સો કાજ હમારો બસત અડેલ સુખ રાશી શ્રી વલ્લભ દમલા કે વાસી વિનકે મુખ આભાસમ નાહી કોટિક ચંદ્ર પ્રકાશી रामदास यही प्रभु मेरे मैं हूँ उनकी दासी श्री वल्लभ दमला के उर्वासी दमला के उर्वासी श्री वल्लभ दमला के उर्वासी. જય હો શ્રી વલ્લભ. એટલે આવું આપણું શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી દમલાજીનું સ્વરૂપ. હેતલ તું કઈ કહી રહી છે? ના 11 ના સત્સંગમાં બધી સખીઓ મેં જોઈ લીધી ખોરી લીધી હો કે બકા. સરસ સરસ. હવે આપણે અહીંયા આગળ બીજો અવતાર 18મો શ્રી રામ ભગવાનનો એ લઈ લઈએ. એના પર મનન ચિંતન કાલે કરીશું પણ એકવાર લઈ લઈએ. કારણ કે હું રોજ વિચારું કે પણ વલ્લભના નામોનું જે અહીંયા આગળ વર્ણન આવી રહ્યું છે ને ત્યાં આગળ એટલું બધું એવું થાય કે હા હવે આટલા જ અવતાર રહ્યા આગળ વધી જવાશે પણ એવું કઈ થઈ નથી રહ્યું. એટલે પ્રભુની કૃપા પ્રભુ કરાવે છે કે ફરી વખત આ વલ્લભના નામનો આપણને જે અવગાહન કરવાનો સમય મળ્યો અને અવકાશ મળ્યો અને તે પણ આ રીતે પ્રભુના 24 અવતાર સાથે સામ્ય કરીને એ પણ વૈષ્ણવોની કૃપાથી કે હેતલે મેળવી આપ્યું અને આપણે આગળ વધી શક્યા. તો 18મો અવતાર છે શ્રી રામ ભગવાન રામચંદ્રજી અયોધ્યા. પેલા વિમલાબેન છે ને જરા વિડીયો બંધ કરો બેન. ઓકે હું નથી ઊભી રહેતી તમે કહી દેજો એમને. ભગવાન રામચંદ્રજી અયોધ્યાના અધિપતિ છે. સમુદ્રમાં સેતુ બાંધીને પોતાની સેનાને ચલો ઝડપ કરો વૈષ્ણવો સમય થઈ ગયો છે આપણો. થયું બંધ? કારણ કે મન નહીં દેખાતો. ફરીથી લે. હા તું ચાલુ રાખ. ચાલ વાંધો નહીં તું ચાલુ રાખ ને ભાઈ ટાઈમ જાય છે. પકાય બે લીટી. હા ફરી જ લઉં છું મને પણ આ રીતે નહીં ખબર. હા 18મું નામ શ્રી રામ ભગવાન રામચંદ્રજી અયોધ્યાના અધિપતિ છે. સમુદ્રમાં સેતુ બાંધીને પોતાની સેનાને પાર લઈ ગયા અને જલ્દીથી દૈત્ય સેનાને જીત્યા. શ્રી રામે પિતાના રાજ્યનો ત્યાગ કર્યો. કંટકો ભરેલા વનમાં ચાલ્યા. વનવાસ દરમિયાન ઘણા જીવોનો અંગીકાર ઉદ્ધાર કરતા રહ્યા. સમુદ્ર પર સેતુ બાંધ્યો. સેનાને સાગર પાર ઉતારી રાક્ષસ સૈન્યને જીત્યું.
તો પ્રભુ રામચંદ્રજી પ્રકટ થયા, જે અયોધ્યાના અધિપતિ છે, અને સમુદ્ર પર સેનાને જ્યારે સેતુ બાંધીને સેનાને પાર લઈ ગયા ત્યારે દૈત્યોનો વિનાશ કર્યો છે, દૈત્યોની સેનાને જીતી છે. અને શ્રી રામે જ્યારે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો ત્યારે કંટક ભરેલા વનમાં આપ 14 વર્ષ સુધી વિચરણ કર્યું અને ઘણા ઘણા જીવોનો ઉદ્ધાર અને અંગીકાર કર્યા છે. સમુદ્ર પર સેતુ બાંધ્યો અને સેનાને સાગર પાર ઉતારી અને રાક્ષસ સૈન્યને આપે જીત્યું, ત્યારે કહેવાય કે દિવાળી જે મનાવાઈ અયોધ્યામાં, તો એ જ કે જે રાક્ષસ એટલે કે જે દૈત્ય છે એના પર પ્રભુનો વિજય, વિજય. જે આપણે દશેરા સ્વરૂપે મનાવીએ છીએ. તો શ્રી મહાપ્રભુજીમાં શ્રી રામ સમ્ય, શ્રી મહાપ્રભુજીના પિતૃચરણો એ શ્રી બલરામ શ્રી મહાપ્રભુજીના પિતૃચરણોએ શ્રી બાલાજીના મુખમાં પ્રવેશ કર્યો. આ વખતે શ્રી વલ્લભ 10 વર્ષના હતા. એટલે એ તો પ્રવેશી ગયા ને પિતા, બાલાજીનો સ્વદેહ સમાઈ ગયા. સદેહે જ પધાર્યા હતા. હા, લક્ષ્મણ ભટ્ટજી સદેહે પધાર્યા, અને એવું પણ બતાવે છે કે જો લક્ષ્મણ ભટ્ટજી પધારી ગયા પછી માતાની પાસેથી આજ્ઞા લેવાનું સરળ પડ્યું. એવી રીતના પણ એક ભાવ છે. પૃથ્વી પરિક્રમા પધાર્યા પછી. હા હા હા, એટલે આઈ થિંક 13 વર્ષની ઉંમરે પધાર્યા અને 10 વર્ષની ઉંમરે પિતા સદેહે જ બાલાજીના મુખમાં બાલાજીમાં સમાઈ ગયા. હા, આ વખતે શ્રી વલ્લભ 10 વર્ષના હતા. આપ શ્રીએ પિતાના શિષ્યરૂપી પ્રજાજનો પરનું રાજ્ય જતું કર્યું. બ્રાહ્મણ હતા એટલે એમના પણ શિષ્યો હોય, પણ એ આપે જતું કર્યું. 3 વખત વિકટ વનોમાં થઈ ઉઘાડા ચરણે પરિક્રમા કરી. રસ્તામાં કેટલાય જીવોનો ઉદ્ધાર કર્યો. માયાવાદી અસુરોને શાસ્ત્રાર્થમાં વાક બાણોથી હણતા રહ્યા. જેવી રીતના બાણથી ધનુષ બાણ લઈને રામચંદ્રજીએ દૈત્યોનો જે સંહાર કર્યો, દૈત્યોની સેનાને જીતી. અહીંયા દૈત્યોનો સંહાર કર્યો કરતા પણ એ સેના પર આપે વિજય મેળવ્યો છે. અને એવી જ રીતના અહીંયા આગળ શાસ્ત્રાર્થમાં વાક બાણોથી અહીંયા આપે વિજય મેળવ્યો છે. અને જે પણ અસુર રૂપી માયાવાદીઓ હતા એને આપે હણ્યા છે. શ્રી ભાગવત સાગરમાં શ્રી ભાગવતાર્થ અને શ્રી સુબોધિનીજી રૂપે સેતુ બાંધ્યો. જે આપણે કાલે વાત થઈ હતી કે પહેલા 4 ભાગવતાર્થ પ્રકરણમાં ના ના, આ તો જે અર્થની વાત કરું છું કે પહેલા 4 ભાગવતાર્થ પ્રકરણમાં જે પ્રકરણ સ્કંધાર્થ, અધ્યાર્થ અને બીજા 3 જે છે એ શ્રી સુબોધિનીજીમાં, એમ કરીને 7, એટલે એ સેતુ જે બાંધ્યો એ કે શ્રી ભાગવત સાગરમાં શ્રી ભાગવતાર્થ અને શ્રી સુબોધિનીજી રૂપે સેતુ બાંધ્યો. એ દ્વારા સ્વકીયોને ભવપાર ઉતાર્યા. આ એક જ રસ્તો છે ભવપાર ઉતરવાનો, જે સંસાર સાગરમાંથી તરવાનો. તો જે સમુદ્રને પાર ઉતાર્યા, સેનાને પાર ઉતારી સમુદ્રમાં સેતુ બાંધીને, તો અહીંયા શ્રી આચાર્ય ચરણે કયો સેતુ બાંધ્યો? તો ભાગવતાર્થ અને શ્રી સુબોધિનીજી રૂપ સેતુ બાંધ્યો, અને એ દ્વારા સ્વકીયોને ભવપાર ઉતાર્યા. આપ શ્રી ભાગવત અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ છે. જે હમણાં આપણે વાત કરી કે આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા અને જીવોને પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. તો મંથન કરીને જે નવનીત પ્રાપ્ત થયું એ આપણને શ્રી સુબોધિનીજી દ્વારા આપ્યું. એટલે શ્રી ભાગવતના અહીંયા આગળ કહ્યું કે આપ શ્રી ભાગવત અમૃત સમુદ્રનું, ભાગવત સ્વયં અમૃત છે અને એનું પણ મંથન કર્યું.
કારણ કે વેદોમાંથી જે બધો સાર નીકળ્યો એ જ ભાગવતજી છે, એટલે સ્વયં અમૃત છે. અને એનું પણ મંથન કર્યું અને નવનીત સારરૂપ શ્રી સુબોધિનીજી પ્રાપ્ત કરાયા. તો કે છે કે શ્રી ભાગવત અમૃત સમુદ્રનું મંથન કરવામાં આપ સમર્થ છો. શ્રી ભાગવતના શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ એમ 7 અર્થો રૂપી સેતુ બાંધ્યો. આપણે જે કાલે વાત થઈ હતી, પહેલા 4 પ્રકરણમાં ભાગવત પ્રકરણમાં અને બીજા 3 સુબોધિનીજીમાં, એટલે શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ ને અધ્યાયાર્થ એ જે છે એ એમાં ભાગવતાર્થ પ્રકરણમાં. અને પદાર્થ શબ્દાર્થ અહીંયા એક ખૂટે છે, પણ વાક્યાર્થ, શબ્દાર્થ અને પદાર્થ, અહીંયા પદાર્થ અને અક્ષરાર્થ જ આપ્યું છે, પણ ખરેખર વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ એવી રીતના 3 જે છે. કારણ કે અહીંયા છે ને તમે ગણતરી કરશો ને વાંચનમાં તો તમને 6 જ વંચાશે, એટલે ખાસ જોઈ લેજો. એટલે એમ 7 અર્થો રૂપી આપે સેતુ બાંધ્યો અને સ્વકીયોને ભવપાર ઉતાર્યા. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા નામ જે છે એ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ, જે સમુદ્ર મંથન કર્યું, જેમ રામજીએ સેતુ બાંધ્યો એવી રીતના મંથન કરી. સેતુ એમને તો બંધાય ના, ત્યાં સેતુ બાંધવાનો તો શું કર્યું? પથ્થર પર રામ નામ લખીને તારાવ્યા. અહીંયા સેતુ બાંધવાનો છે તો શું કર્યું? તો મંથન કર્યું. શેનું? શ્રી ભાગવત અમૃત સમુદ્રનું. અહીંયા આગળ આ નામ પૂર્ણ અવતારનું વર્ણન પૂર્ણ થાય છે. 18મો અવતાર, કાલે 19મો અવતારમાં પ્રવેશ કરીશું અને 19, 20, 21, 22, 23, 24 હજી તો 6 છે, પણ આનંદ આવે છે. શ્રી વલ્લભના નામ મુખ્યતા તો અહીંયા આગળ એક છે, એટલે અવતાર તો આપણે જોઈ ગયા છે સારી રીતે, પણ હવે અહીંયા શ્રી વલ્લભના નામનું સ્મરણ કરીને એની સાથે લઈએ છે, એટલે જે પ્રમાણે આગળ વધાશે એ પ્રમાણે વધતા રહીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે સાધન और नहीं कली में जासु होत निवे, सुर कहाँ गए द्विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.